ગરબાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રમાં ગંભીર કુપોષણગ્રસ્ત બાળકીને યોગ્ય સારવાર અને પોષણ દ્વારા સુપોષિત બનાવવામાં સફળતા મળી. દાહોદ જિલ્લામાં બાળ આરોગ્ય ક્ષેત્રે એક પ્રેરણાદાયી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં આઈસીડીએસ શાખા હેઠળ ગરબાડા તાલુકાના આંગણવાડી કેન્દ્રમાંથી ગંભીર કુપોષણગ્રસ્ત બાળકીને યોગ્ય સારવાર અને પોષણ દ્વારા સુપોષિત બનાવવામાં સફળતા મળી હતી. સીએમટીસી ગરબાડા ખાતે ભે ગામની પીએચસી પાટિયા અને આંગણવાડી કેન્દ્ર ભે-2ની 18 મહિનાની બાળકી રાઠોડ હિયાન્સીબેનને 13/11/2025ના રોજ ગંભીર કુપોષણની સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી. દાખલ સમયે બાળકીનો માત્ર 7 કિલો 150 ગ્રામ વજન હતો અને 84.5 સેન્ટીમીટર લંબાઈ હતી. MUAC 11.7 સેન્ટીમીટર અને ઝેડ સ્કોર 3HD નોંધવામાં આવ્યું હતું, જે ગંભીર કુપોષણ દર્શાવતું હતું. હિમોગ્લોબિન 8.4 ગ્રામ DL હતું, જે એનિમિયાની સ્થિતિ તરફ સંકેત આપતું હતું. તેનું લક્ષ્ય વજન 8.222 કિગ્રા નક્કી કરવામાં આવ્યું હતું. સીએમટીસી ખાતે નિયમિત તબીબી દેખરેખ, સંતુલન પોષણ આહાર, જરૂરી દવાઓ તથા માતાને યોગ્ય પોષણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાળકને સમયસર આરોગ્ય માત્રામાં આહાર આપવાની રીત પણ સમજાવવામાં આવી હતી. નિયમિત મોનિટરિંગ અને સંભાળના પરિણામે ડિસ્ચાર્જ સમયે હિમાંશીબેનનું વજન 8 કિલો 400 ગ્રામ નોંધાયું હતું. MUAS 12.3 સેન્ટીમીટર અને ઝેડ સ્કોર 1HD સુધી નોંધપાત્ર સુધારો થયો હતો. આ રીતે બાળકીના લક્ષ્ય વજનના 15% સુધી જે પહોંચી ચૂક્યા છે અને ગંભીર કુપોષણમાંથી તેને બહાર લાવવા સુપોષિત બનાવવામાં આવ્યું છે.